गया सोमवार हज़रत इब्राहीम अला नबीना अलैहिस्सलातु व तस्लीमની સીરતે પાક અને આપના ઉપર થયેલા ઇનામાતની આપણે વાત કરી. ત્યારે તમને યાદ હોય તો મેં એક આયતે પાક પડી હતી સૂરે બકરાની, જેના અંદર હઝરત ઇબ્રાહીમ अलैहिस्सलामे દુઆ કરેલી છે. रब्बना वबअथ फीहिम रसूलम मिनहुम यतलू अलैहिम आयातिका वयुअल्लिमुहुमुल किताबा वल हिकमता वयुज़क्कीहिम इन्नका अंतल अज़ीज़ुल हकीम. ए रब हमारे, और भेज उनमें एक रसूल उन्हीं में से कि उन पर तेरी आयतें तिलावत फरमाए और उन्हें तेरी किताब और पुख्ता इल्म सिखाए और उन्हें खूब सुथरा फरमाए. बेशक तू ही है गालिब हिकमत वाला. आयत पाक गया सोमवार में तिलावत करी थी. आयत पाक ना अंदर हजरत इब्राहीम अलैहिस्सलाम दुआ शू करे छे, ए अल्लाह आ ईमान वाला लोगों पर एक एहसान कर, जे काबाना तवाफ करसे आ लोगों पर एक एहसान कर. ए अल्लाह दीन इस्लाम ना माननार लोगों पर एहसान कर. ए अल्लाह जगतना अंदर आवनारा लोगों पर एक करम करी दे कि एना अंदर एक रसूल मोकल. आ दुआनी कबूलियत तो थई ज छे, पण आ दुआ केवी रीतना कबूल थई छे आ पण कुरान में आवेलुं छे. आ दुआ तो कबूल थई ज छे, पण केवी रीतना कबूल थई, अल्लाहे केवी रीतना कबूल करी छे. अल्लाह रब्बुल इज्जत कुरान मजीद फुरकान हमीद ना अंदर फरमावे छे. कुरान मजीद नी सूरह आले इमरान ना अंदर रब ताला फरमावे छे, लक़द मन्नल्लाहु अलल मुमिनीन इज़ बअस फीहिम रसूलम मिन अनफुसिहिम यतलू अलैहिम आयातिही व युज़क्कीहिम व युअल्लिमुहुमुल किताब वल हिकमह व इन कानू मिन क़ब्लु लफ़ी ज़लालिम मुबीन. अल्लाह ताला फरमावे छे, बेशक अल्लाह ने ईमान वालों पर बड़ा एहसान फरमाया जब उनमें से एक रसूल मबऊस फरमाया जो उन्हीं में से है. वो उनके सामने अल्लाह की आयतें तिलावत फरमाता है और उन्हें पाक करता है और उन्हें किताब और हिकमत की तालीम देता है, अगरचे ये लोग इससे पहले यकीनन खुली गुमराही में थे. आयु समझ में? एक हजरत इब्राहीम अलैहिस्सलामे दुआ करी थी, अल्लाह रसूल भेज. अब हवे आयते पाकना अंदर शुं कहेवामां आवे छे, अल्लाहे खूब मोटું એહસાન કર્યું છે. ઘણો મોટું એહસાન અલ્લાહ તાલાએ ઈમાનવાળા ઉપર કરેલું છે કે એમાં રસૂલ આવેલા છે. રસૂલ આવ્યા, તશરીફ લાવ્યા. રસૂલે અઝીમની તશરીફ આવારી થઈ. હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા વસલ્લમ આવી અને લોકોને તાલીમ દીધી, લોકોને ગુમરાહીથી બહાર કાઢ્યા, એને ખૂબ સાફ, ખૂબ પાક અને સુથરા કરી દીધા અને એમને જબરદસ્ત ઇલ્મ હિકમત દઈને ગયા છે. એક સવાલ પૂછું તમને, વિચારીને તમે જવાબ આપો કે જે લોકો હુઝુરે પાકથી ડાયરેક્ટ જ્ઞાન હાસિલ કરનાર છે, આવા લોકો કોણ હોઈ શકે? હુઝુરે પાકથી ડાયરેક્ટ આયતે પાકમાં કીધું છે, ઇબ્રાહીમ હઝરત ઇબ્રાહીમનું પણ આ જ કહેવાનું હતું કે રસૂલ આવે, તાલીમ દે, પાક્કું ઇલ્મ દે, એને સાફ સુથરા કરે. આયતે પાકના અંદર જે સૂરા આલે ઇમરાનની છે એના અંદર પણ એ જ કહેવામાં આવે છે કે આવ્યા છે, ઇલ્મ આપ્યું છે, સાફ સુથરા કરેલા છે. તો કોણ છે? હુઝુરના સહાબા ઇકરામ, હુઝુરના પ્યારા સાથીઓ. આ છે ડાયરેક્ટ. ઇનડાયરેક્ટ તો ઘણા બધા હોઈ શકે, પણ ડાયરેક્ટલી હુઝુરે પાકથી જે લોકોએ જ્ઞાન હાસિલ કરેલું છે, ફેસ ટુ ફેસ જે હુઝુરે પાકના પાસે તાલીમ હાસિલ કરનાર લોકો છે, એને સહાબા ઇકરામ કહેવામાં આવે છે. ઇજ્જતવાળા સાથીઓ જેને કહેવામાં આવે છે. અને હુઝુરે પાક આ સાથીઓના ખૂબ વખાણ કરતા હતા. હુઝુરે પાક પાસેથી જે લોકોએ ટ્રેનિંગ હાસિલ કરેલી છે, જે લોકોએ જ્ઞાન મેળવેલું છે, આના જ્ઞાનના અંદર કોઈ કમી હોઈ શકે નહીં. જો કોઈ એવું વિચારે કે આના અંદર કોઈ ખામી છે, કોઈ કમી રહી ગઈ છે, તો મેટર બીજું છે, એની વિચારમાં કમી છે. એના અંદર ખામી રહી ગયેલી છે કે જે આટલી ઊંચી વસ્તુ, આટલા મોટા ઇનામાતને ઓળખી શકતો નથી. હુઝુરે પાકની હદીસોમાં આવે છે, અલ્લાહ તાલાએ દરેક રસૂલ, દરેક નબી સાથે કરમ કરેલ છે
અને દરેક નબીને માનનાર લોકો આવેલા છે. દરેક નબીના સહાબી સાથીઓ હતા, પણ જે સાથીઓ હુઝુરે પાકના હતા એવા કોઈના ના હતા. જે અઝીમત હુઝુરે પાક, જે ફઝીલત હુઝુરે પાકના સાથીઓ સહાબાઈ કરામની છે એવી ફઝીલત કોઈ નબીના સાથીઓની નથી. જે કુરબાની હુઝુરે પાકના સાથીઓ સહાબાઈ કરામે આપેલી છે, આવી કુરબાની કોઈ નબીના સાથીએ કોઈ દિવસ આપેલી નથી. સૌથી સારી રીતથી, સારા અખલાક, સારા ઇલ્મ, ઊંચા મર્તબા વાળા સહાબાઈ કરામ જે સાથીઓ છે નબીઓના, એ હુઝુરે પાકના સહાબી છે. હઝરતે અબુ બકરથી લઈ અને છેટ સુધી જેટલા પણ છે દરેક માટે ફઝીલત માનવી જ પડશે, નહીં હાલે. હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની અહાદીસ, કુરાને મજીદ, ફુરકાને હમીદની આયતો આપણને શું શીખવાડે છે? આ સહાબા ઇકરામને હુઝુરે પાકે કેવી રીતના ટ્રેન કરેલા છે. અલ્લાહ તાલા ખુદ કુરાને મજીદ, ફુરકાને હમીદ, સૂરે બકરાના અંદર ફરમાવે છે, ફઇન આમનુ બિમિથલી મા આમનતુમ બિહી ફકદ ઇહતદૌ. अगर वो लोग ईमान ऐसा लाए जैसा कि तुम ईमान लाए तो वो लोग हिदायत पा जाएंगे. व इन तवल्लव, अगर वो मुंह फेरे न माने तो हट धर्मी में है, निरी जिद के अंदर है. और अल्लाह फसयकफिकहुमुल्लाह, अल्लाह उनकी तरफ से तुम्हें किफ़ायत करेगा और वही सुनता जानता है. कुरान मजीद फुरकाने हमीद કહે છે, ઈમાન લાવવા માટે થઈને તમારે શું કરવું પડશે? જેવી રીતના સહાબાઈ કરામ ઈમાન લાવ્યા છે એવું જ લાવવું પડશે. જેને પણ ઈમાન લાવવું છે, મોમિન થવું છે, મુસલમાન થવું છે, તો એના માટે જરૂરી એ થાય છે કે જેવી રીતના સહાબાઈ કરામ ઈમાન લાવેલા છે, જેવી રીતના સહાબાના અંદર ઈમાનનો ભાગ છે, એવી જ રીતના એને ઈમાન લાવવું પડશે. ત્યારે જ તે હિદાયત યાફતા થશે, ત્યારે જ તે ગુમરાહીથી બહાર નીકળશે, ત્યારે જ તેને મોમિન મુસલમાન કહેવામાં આવશે. ત્યાં સુધી તે મુસલમાન નહીં થાય. આ જ વસ્તુ હદીસે પાકમાં સાંભળો. હુઝુરે પાકે શું કીધું? અસ્હાબિકન નુજૂમ બિઅય્યિહિમ ઇક્તદૈતુમ ઇહતદૈતુમ. મારા દરેક સહાબી સિતારા રૂપ છે, રોશની દેનાર સિતારાઓ, રાહગીરને રાસ્તો દેખાડનાર સિતારાઓ, જે સિતારાઓની રોશનીથી રસ્તો રાતે જે તલાશ કરી લે છે, આવા સિતારાઓ મારા સહાબાઈ કરામ છે. બિઅય્યિહિમ ઇક્તદૈતુમ ઇહતદૈતુમ. જેને પણ તમે માની લેશો, જેને પણ તમે આઈડિયલ બનાવી લેશો, જેના દ્વારા રાસ્તો મળી જશે તમને, એના દ્વારા તમે મંઝિલ પર પહોંચી જશો, તમને હિદાયત મળી જશે. હવે વાતાવરણ તંગ છે. કુરાન શું કહે છે, હદીસ શું કહે છે, ને વાતાવરણ શું કહે છે? કુરાન હદીસ એવું કહેવા માંગે છે કે તમારા માટે સૌ પ્રથમ જરૂરી શું થાય છે? ઈમાન માટે થઈને, ઈમાન લાવવા માટે થઈને હુઝુરે પાક, ખુદાએ પાકની કિતાબ, આ બધી વસ્તુ તો છે જ, પણ ખુદાની કિતાબ અને રસૂલે પાકની તાઝીમ કેવી રીતના કરવી છે, આ બધું તમને શીખવાડશે કોણ? સહાબાઈ કિરામ રિદવાનુલ્લાહી તઆલા અન્હુમ અજમઈન. તમે એમને જોઈને સહી રાસ્તા ઉપર આવી શકશો, એમને જોઈને ઈમાન લાવશો, એમને જોઈને એમના તરીકા ઉપર હાલશો. આવા સાથીઓ આવેલા નથી. વાતાવરણ એટલું તંગ છે કે લોકો સહાબાઈ કરામને ગાળો દે છે. એટલી હદ સુધી ખરાબ છે કે સહાબાઈ કરામના આપસી મામલા જે પણ થયેલા છે, જ્યાં મોટા મોટા દરજાવાળા ઉલમાએ કિરામ છે ને, ખામોશ, બોલવાની રજા નથી. તમને બોલવાની રજા નથી, કોઈ અધિકાર નથી કે તમે વાત કરો. ત્યાં આવા લોકો જેને શરિયત સુન્નતનું કોઈ જ્ઞાન છે નહીં, જે શરિયત સુન્નતની ભાષા સમજી શકતા જ નથી, જે કુરાન હદીસના અંદર આવેલી વસ્તુઓને સમજી શકતા નથી, આ લોકો ઊંચી ઊંચી વાતો કરી નાખે છે. માઅલ્લાહ, ઘણા સહાબાઈ કરામને ગાળો દે, ઘણા સહાબાઈ કરામને મુનાફિક કહે, ઘણા સહાબાઈ કરામને ગુમરાહ કહે, અને એવા ગલત શબ્દો સાથે યાદ કરે છે કે અલ્લાહની પનાહ. કુરાન ના કહે છે, હદીસ ના કહે છે, જે કિતાબ સુન્નત, અલ્લાહની કિતાબ, રસૂલે પાકની હદીસે પાક સમજનાર લોકો છે, મના કરે છે, ના બોલો. કેમ ના બોલો? કેમ કે અલ્લાહ તાલાએ કીધું છે, રદિયલ્લાહુ અનહુમ વ રદુ અન. અલ્લાહ ઉનસે રાજી, વો અલ્લાહ સે રાજી.
उनके तो आपस में मामलात इतने मजबूत हो चुके हैं कि उनके लिए तो हमेशा के लिए खुशियां ही खुशियां हैं। તમારે બોલવાની રજા કાંઈ છે જ नहीं એમાં। अल्लाह ने जब सर्टिफिकेट दे दिया है, फिर हम बोलने वाले कौन? हमारी अक्लें वहां तक कैसे पहुंच सकती है? अल्लाह ताला कुरान मजीद फुरकान हमीद ना अंदर सूरह हदीद ना अंदर फरमावे छे, ला यस्तवी मिनकुम मन अनफक मिन क़ब्लिल फ़त्ह व क़ातल उलाइका अअज़मु दरजतम मिनल लज़ीना अनफ़क़ू मिन बअद व क़ातलू क़ुल लौ वअदल्लाहुल हुस्ना वल्लाहु बिमा तामलून खबीर। अल्लाह ताला फरमाता है, तुम में फतह से पहले खर्च करने वाले, ध्यान थयो, विषय थोड़ो अघरो लागशे पण जरूरी छे। तुम में फतह मक्का से पहले खर्च करने वाले सहाबा इकराम, फतेह मक्का से पहले क़िताल करने वाले सहाबा इकराम, फतेह मक्का के बाद में खर्च करने वाले, राहे खुदा में अपना माल जान खर्च करने वाले, राहे खुदा में क़िताल करने वाले बराबर नहीं है, बराबर नहीं है। जो फतेह मक्का से पहले वाले सहाबा इकराम है, उलाइका आज़मु दरजतम मिनल्लाह, वो दर्जे रुतबे में अल्लाह की तरफ से उन्हें जो दर्जे और रुतबे मिले हुए हैं वो बुलंद बाला है। मौला तो क्या करे, हुक्म क्या है? दर्जा तो समझ आया, दर्जा है, लेकिन फिर अल्लाह ने कहा कुल्लम वअदल्लाहुल हुस्ना, लेकिन दर्जा ठीक है, बड़ा है, रुतबा है, लेकिन हर किसी के साथ अल्लाह रब्बुल इज्जत ने सबसे अच्छा वादा फरमाया है, अच्छे से अच्छा वादा फरमाया है। એટલે એકેને તમે કંઈ કહી તો નહીં જ શકો, એનો દરજ્જો છે, રુતબો છે, મર્તબો છે, લેવલ ગ્રેડમાં ફરક છે, પણ તમારા માટે કોઈ રજા નથી, અલ્લાહ તરફથી મળેલા છે, અને એની શાન શોકત શું છે અલ્લાહને જ ખબર છે, તમને કોઈ પરમિશન નથી। યકીનન છે સહાબા ઇકરામ, ખુલફાએ રાશિદીન, 4 સહાબા ઇકરામ, મર્તબો ઘણો ઊંચો છે। પછી આગળ જાઓ, અશરાએ મુબશ્શરા 10 સહાબા ઇકરામ જેને જન્નતના સર્ટિફિકેટ જીવતા જી મળેલા છે, બીજા સહાબા ઇકરામથી આગળ મર્તબાના છે। જંગે બદ્રમાં શામિલ સહાબા ઇકરામ, જંગે ઉહદમાં શામિલ સહાબા ઇકરામ, બયતે રિઝવાનમાં શામિલ સહાબા ઇકરામ, અહેલે બેતે ઇઝામ ના દરજામાં જે આવેલા છે આ સહાબા ઇકરામ, આ બધાના રૂતબા તો ઘણા ઊંચા છે। મુહાજિરીન સહાબા ઇકરામ, અંસાર સહાબા ઇકરામ થી ફઝીલત વાળા છે, પણ દરેક માટે જન્નતનો વાદો તો છે જ, બીજી એમને જે ફઝીલતો કરમવારી બારગાહથી જે નવાઝિશાત છે અલગ અલગ વસ્તુ છે, પણ ફઝીલત દરેક માટે છે। આમ મોમિન માટે, આમ મુસલમાન માટે ત્યાં બોલવાની કોઈ રજા નથી, કાંઈ પણ તમે ન બોલી શકો। જે પણ થયું છે, જે થવાનું હતું થઈ ગયું છે, જે પણ થયું છે, શું હુઝુરે પાકને ખબર નથી? અરે હુઝુરે પાકે કીધું તું ને કે મારા હુસૈન, ઇમામ અલી મકામ, મારા શહેજાદા હુસૈનને લોકો શહીદ કરી નાખશે। હિજરી સન 61માં જે વસ્તુ થવાની હતી, 60-61માં હુઝુરે પાકે કહી દીધું। ગૈબની ઘણી બધી ખબરો જે લોકોને હતી ની હુઝુરે પાકે આપેલી જ છે, તો સહાબા ઇકરામના અંદર વચ્ચે જે મામલાત થયા હતા શું હુઝુરે પાકને ખબર નથી? ખબર છે જ। કુરાન મજીદ ફુરકાન હમીદ જ્યાં કહેવામાં આવે છે કુલ્લમ વઅદલ્લાહુલ હુસ્ના, દરેક માટે સૌથી સારો વાદો કરવામાં આવેલ છે। અહીંયા તો કોઈનું માઇનસ ન થયું કે જે આપસમાં ઝઘડા થશે, જે આપસમાં મામલાત થશે, જે સહાબા ઇકરામના અંદર જે મેટર થશે એમાંથી આ વ્યક્તિને નહીં મળે, આ વ્યક્તિને જન્નત મળશે, આવું તો કાંઈ આવેલું નથી। તમે કેમ વાત કરી શકો? કોઈ સહાબી રસૂલના દીકરાએ ભૂલ કરેલી છે તો ભૂલ કરનાર દીકરો છે, લાનત દીકરા માટે જરૂર છે, પણ એના વાલિદને તમે કાંઈ ન કહી શકો। તમને મહબ્બત હઝરતે મૌલા મુશ્કિલ કુશા અલીઉલ મુર્તઝાથી છે, જેટલી પણ હોય, જાજી હોય તોય સારી વસ્તુ છે, હોઈ શકે,
પણ એના કારણે તમે કોઈ સહાબીએ રસૂલને ગાળો નહીં દઈ શકો, રજા નથી. નીચ ઔલાદના કારણે નેક બાપને ગાળો ન દેવાય. આ તો પછી એવું જ થઈ ગયું. માદ અલ્લાહ રબ્બિલ આલમીન. કોઈ અક્લથી આંધળો વ્યક્તિ એમ કે હઝરતે નૂહ અલૈહિસ્સલામ પોતાના દીકરાને ન બચાવી શક્યા. માદ અલ્લાહ રબ્બિલ આલમીન. હઝરતે નૂહ અલૈહિસ્સલામ નબી છે અને આદમે સાની જેમને કહેવામાં આવે છે, હઝરતે આદમ, બીજા હઝરતે આદમે સાની જેમને કહેવામાં આવે છે. હઝરતે નૂહ અલૈહિસ્સલામ ઘણા બધા લોકોને કશ્તીમાં સવાર કરીને લઈ ગયા, તો એમના દીકરાને નહીં. હઝરતે નૂહે કીધું, એ મૌલા, આ મારો દીકરો છે, મારી નસલ છે. અલ્લાહ તાલાએ કીધું, લૈસા મિન અહલિક. નૂહ, આ તારો નથી, આ તારો નથી. એના કામ સારા નથી. જો સારા હોય તો તારો હોત અને તારા હારે કશ્તીમાં પણ હોત. સારા કામ નથી એટલે તારા હારે એને નહીં. જગતના અંદર પાણી ફર્યું, જેટલા બધા ડૂબ્યા, હઝરતે નૂહનો દીકરો પણ ડૂબ્યો. શું આપણે કહી શકીએ? હઝરતે નૂહના દીકરાના કારણે માદ અલ્લાહ રબ્બિલ આલમીન કુફર થઈ જશે. કોઈ અક્લનો આંધળો માદ અલ્લાહ દુનિયાના અંદર મુસીબતોથી થાકીને એવું કહેવા માંડે કે હઝરતે આદમને આ શું કરવાની જરૂર હતી? માદ અલ્લાહ રબ્બિલ આલમીન. છે રજા? રજા નથી. હા, ઇતિહાસના અંદર લખેલું છે, કુરાનના અંદર વસ્તુઓ આવેલી છે, રાખી છે. અલ્લાહ તાલાની હિકમતના તકાઝા જે પણ હતા, અલ્લાહની મનશા જે પણ હતી, જે પણ થયું છે, તમને રજા નથી તો નહીં બોલવાનું. હઝરતે આદમના મામલાત, હઝરતે નૂહના મામલાત, જે પણ નબીઓના મામલાત છે, અહીંયા બોલવાની રજા નથી. તો આપણી જુબાન પર એક શબ્દ ન આવવો જોઈએ. એટલા જ્ઞાન લોકો માઅલ્લાહ કુરાનને જૂઠું કહે છે. શિયા રાફઝી ફિતનાનો ઇતિહાસ તમે વાંચો, અલ્લાહ તાલા સાથે જૂઠની નિસ્બત કરે છે. કુરાનના અંદર એવું કહે છે કે કુરાનના અંદર કંઈક મિશ્રણ થઈ ગયેલું છે. કુરાનના અંદર જે સૂરતો આવેલી છે એમાં ઘટાડા કરેલા છે. કુરાને મજીદ મુકમ્મલ કિતાબ નથી. માદ અલ્લાહ રબ્બિલ આલમીન. સહી બુખારી હદીસની સૌથી મોટી કિતાબ, કુરાને મજીદ ફુરકાને હમીદ પછી જે કિતાબ આવેલી છે એના અંદર ખામીઓ તલાશ કરે છે. શિક્ષક વગરનું જે શિક્ષણ હોય છે ને, નુકસાન તો કરે જ છે. કુરાન સમજવા પહેલા કુરાન સમજનાર લોકોથી કરીબ તમારે થવું પડે. ડાયરેક્ટ ન સમજી શકો. અલ્લાહ તાલા ખુદ કહે છે, યુદિલ્લુ બિહી કસીરા વ યહદી બિહી કસીરા. આજ કુરાનના કારણે ઘણા બધા લોકો ગુમરાહ થઈ જશે અને ઘણા બધા હિદાયત યાફતા થઈ જશે. ઘણા બધાને હિદાયત મળી જશે. કેમ થશે? બસ વસ્તુ આ જ, સમજમાં ફેર, વાંચવામાં ફેર. તમે નહીં સમજી શકો તો ગુમરાહ થઈ જશો. તો હુઝુરે પાકની હદીસો પણ આસાન નથી. એને સમજવા માટે થઈને પણ સમજદાર લોકોથી તમારે નજદીકી હાસિલ કરવી પડશે. પણ હવે એને તો આલિમ કહેવાય છે ને આલિમથી તો તમને નફરત છે, એનેથી તમને તકલીફ થાય છે. તમે એને તો માઅલ્લાહ દુશ્મન સમજો છો. તમે કેમ સમજી શકશો? તો ઘણી બધી એવી હદીસો આવશે જ્યાં તમારી અક્લ કામ નહીં કરે. હમણાં એક માર્કેટના અંદર પોસ્ટ ફરે છે કે માઅલ્લાહ બુખારી શરીફના અંદર એક રિવાયત આવેલી છે જેના અંદર કહેવામાં આવ્યું છે કે હઝરતે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ 3 વખત જૂઠ બોલ્યા છે. હકીકતી છે, હદીસે પાક છે, પણ વસ્તુ સમજનો ફેર છે. શું કામ બોલ્યા હતા? શા માટે બોલ્યા હતા? શરીયતની રજા હતી કે નહીં? આ બધી વસ્તુ તમારે સમજવી પડશે. અને નોર્મલી આવી વસ્તુને માર્કેટમાં લાવવાની રજા નથી. નોર્મલી આવી વસ્તુને બયાન કરવાની રજા નથી. જેમ હઝરતે આદમ અલૈહિસ્સલામની વાત છે એને નોર્મલી તમે બયાન ન કરી શકો. એકદમ અશદ જરૂરતનું કામ હોય ત્યાં જ એનો જિક્ર થાય, બાકી ન થાય. એવી જ રીતના આવી હદીસો પાક, એના માટે ઘણી બધી સમજ અને બુદ્ધિની જરૂર છે. જે લોકોને શરીયત થી નફરત હોય, સુન્નત થી નફરત હોય, સહાબાઈ કિરામથી દુશ્મની હોય, ઉલમાએ કિરામથી દુશ્મની હોય, જે અહેલે બેતે અથહારથી સાચો પ્રેમ ન કરી શકતા હોય, તો આ લોકોને આવી હદીસો કેમ સમજાશે? અને એને માર્કેટમાં લાવવું, એના ઉપર ચર્ચાઓ કરવી બહુ મોટો જુર્મ અને પાપ છે. આના પાછળનું શું હોય છે?
કે કાલ સવારે તમે બુખારી શરીફની કોઈ હદીસને દલીલ રૂપે આપો ને તો માઅલ્લાહ આવા લોકો શું કહેશે કે બુખારી શરીફના અંદર આવી રિવાયતો આવેલી છે, બુખારી શરીફના અંદર આવી નબીઓ બાબત વાત કરવામાં આવેલી છે. એવી રીતના લોકોથી દૂર રહેવા માટે થઈને જરૂરી શું છે? સાચું મઝહબનું જ્ઞાન સમજો અને જાણવાની ટ્રાય કરો. શું થાય છે આવી દુશ્મની કરનાર લોકો? હુઝુરે પાકની હદીસે પાક જેના અંદર સહાબાઈ કરામના ઊંચા મર્તબા બયાન કરવામાં આવેલા છે, ભૂલાવી દે છે, ભૂલી જાય છે, યાદ કરતા નથી. શું કીધું છે હુઝુરે પાકે? સાંભળો. હુઝુરે પાક ફરમાવે છે, મારા સહાબાના મામલામાં અલ્લાહથી ડરો. બીજી વખત હુઝુરે પાક કહે છે, મારા સહાબાના મામલામાં અલ્લાહથી ડરો. મારા પછી એનામાંથી એકના ઉપર પણ મેણા ટોણા ન કરો, ખોટી નિંદા ન કરો. તમને કોઈ રજા નથી એમની ધાતોને રૂસવા કરવાની. એને શું કહેવાય? તાનો તશની. હદીસના શબ્દોના અંદર શું કહેવામાં આવે છે? તાનો તશની ના કરે, એટલે કે મેણા ટોણા નિંદા કરવાની તમને રજા નથી. સહાબીએ રસૂલ છે, કબૂલ કરો, વાત પૂરી થઈ ગઈ છે. આનો જે મર્તબો, આનું લેવલ છે, આ સુધી મારી અક્લનું લેવલ નથી, વાત પૂરી થઈ જાય છે. હુઝુરે પાકે શું કીધું? જે લોકો એનાથી મહબ્બત કરશે, મારી મહબ્બતના કારણે મહબ્બત કરશે. જે લોકો એનાથી દુશ્મની રાખશે, મારી દુશ્મનીના કારણે દુશ્મની કરશે. જે લોકો એને તકલીફ પહોંચાડશે, પહોંચાડી તો નહીં જ શકે ને. कुल्ल वाद अल्लाहुल हुस्ना, उनसे तो अल्लाह ने वादा फरमा लिया है, यानी वो तो जन्नत के मकी हो चुके हैं. अब यहां दुश्मन आग में मुंह रगड़ता रहे, उन्हें क्या फर्क पड़ने वाला है. पर अल्लाह के रसूल ने हदीस में क्या कहा? जे एने कोई तकलीफ पहुंचाड़શે એ મને પહોંચાડશે, જે મને પહોંચાડશે એ અલ્લાહને પહોંચાડશે, અને જે અલ્લાહને તકલીફ પહોંચાડશે, ઇન્ન બત્શ રબ્બિક લશદીદ, बेशक तेरे रब की पकड़ बहुत सख्त है. જોશો તમે દુનિયાના અંદર જે કૂતરાઓ સહાબા ઇકરામની શાનમાં ભોંકતા હોય છે, એમનું અંજામ સારું નથી આવડતું, એનું રિઝલ્ટ સારું નથી નીકળતું. દુનિયામાં પણ જલીલ રૂસવા હેરાન પરેશાન, મોતના સમય પણ જલીલ રૂસવા હેરાન પરેશાન, કબ્રના અંદર પણ હેરાન પરેશાન, અને આખિરતમાં ખાઈબો ખાસી રૂસવા જલીલ અને જહન્નમના હકદાર થશે. કેમ કે એક પણ સહાબીની ગુસ્તાખી હરામ, ગુમરાહી છે. એક પણ સહાબીની ગુસ્તાખી ન કરી શકી, બેઅદબી ન કરી શકી. જે પણ કરે છે ગુમરાહ છે, હરામ કામ કરનાર છે. તો આવા હરામીઓનું શરીયતના અંદર શું કામ છે? આવા હરામીઓ શરીયતના અંદર લીડર ન બની શકે, રહેનુમા ન બની શકે. આની કોઈ રજા નથી. આ લોકો વાતાવરણ મુજબ ચેન્જ થતા હોય છે. જે વસ્તુ શરીયત રૂપે કોમને દેવાની હોય છે, ત્યાં લોકોને ભટકાવવાની કોશિશ કરે છે. દુશ્મની સહાબા ઇકરામથી છે ને, તો કેવી ટાઈપની વસ્તુઓ માર્કેટના અંદર લઈને આવે છે.